હવે બીજા એક પ્રકારનો આપણે દાખલો જોઈએ કે એક ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી છે. 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 ગોળ તકતીઓ છે. એટલે એવું કહે કે એક ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 તકતીઓ છે. જો ખોખામાંથી યાદચ્છિક રીતે એટલે કે મનપસંદ રીતે એક તકતી કાઢી લેવામાં આવે તો તેના પર એક અંકની સંખ્યા હોય સોરી 2 અંકની સંખ્યા હોય તેની સંભાવના, પૂર્ણવર્ગ સંખ્યા હોય તેની સંભાવના અને 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના શોધો. તો પહેલા તો આપણે એ જોઈએ કે ભાઈ 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી છે એવી 90 તકતીઓ છે. એનો મતલબ કે અહીં મારી પાસે n બરાબર મને મળી ગયા 90. ચાલો 90 તકતીઓ છે એટલે આપણા પાસે n બરાબર મને કુલ મળી ગયા 90. હવે યાદચ્છિક રીતે એક કોઈ પણ તકતી પસંદ કરીએ છીએ તો 2 અંકની સંખ્યા હોય આપણે શક્યતા એક જોઈએ. ચાલો 2 અંકની સંખ્યા માટે હવે 2 અંકની સંખ્યા માટે આપણે જોઈએ તો પહેલા તો 2 અંકની સંખ્યા કેટલી 1 થી 90 સુધીમાં તો એક તો કે એક જ અંકની આવે 1 2 3 4 5 6 7 8 9 9 સુધીની સંખ્યા એક જ આંકડાની છે. 2 આંકડાની સંખ્યા ક્યાંથી શરૂ થાય છે 10 થી તો 10 11 12 આમ કરીને આપણે જોઈશું તો છે 90 સુધીની સંખ્યા એ 2 આંકડાની સંખ્યા છે. બરાબર છે. હવે આપણે 90 સુધી એટલા માટે કહીએ કે આપણી પાસે n બરાબર 90 છે. ચાલો હવે અહીંથી 10 થી શરૂઆત કરી અને 90 સુધીની સંખ્યા કેટલી તો કે ટોટલ તો 90 છે એમાંથી 9 સંખ્યા એક આંકડાની છે તો 90 માંથી 9 કાઢી નાખીએ તો 81 સંખ્યા એવી મળે કે જે 2 આંકડાની હોય. બરાબર એટલે અહીં 2 અંકની સંખ્યા માટે આપણે જોયું કે ભાઈ 81 સંખ્યા 2 આંકડાની મળે છે. બરાબર હવે એના માટેની સંભાવના શોધવી હોય તો હું શું લખીશ કે માટે તેની સંભાવના એને p ઓફ a કહી દો તો p ઓફ a બરાબર અહીં નીચે લખો તેની સંભાવના p ઓફ a હોય તો p ઓફ a બરાબર શું લખી શકાય કે 2 આંકડાની સંખ્યા 2 આંકડાની સંખ્યા ક્યાં સુધીની 90 સુધીની કારણ કે અહીં n બરાબર 90 છે છેદમાં n. ચાલો 2 આંકડાની સંખ્યા મને કેટલી મળી 81 એટલે કે હું લખી દઈશ 81 એના છેદમાં n એટલે કે 90. તો મારી પાસે p ઓફ a એટલે કે 2 આંકડાની સંખ્યા હોય તેની સંભાવના કેટલી આવી 81 ના છેદમાં 90. હવે અહીંયા કોઈને છેદ ઉડાડી લખવું હોય 81 ના છેદમાં 90 તો 9 9 81 9 ડા 90 એટલે અહીં મને કેટલા મળશે 9 ના છેદમાં 10. તો આ પણ જવાબ મારો સાચો. ઓકે ચલો આ જવાબ પણ મારો સાચો. હવે આપણે બીજી શક્યતા જોઈએ. ચાલો બીજી સંભાવનામાં શું પૂછાયું છે બીજા પ્રશ્નમાં કે પૂર્ણવર્ગ સંખ્યા હોય. હવે પૂર્ણવર્ગ સંખ્યા એટલે કેવી તો કે એ સંખ્યા કોઈનો વર્ગ હોય અથવા તો જેનું વર્ગમૂળ નીકળી શકતું હોય તે. તો અહીં લખી દઉં કે ભાઈ 1 થી 90 સુધીની પૂર્ણવર્ગ સંખ્યા. ચાલો ગણીએ આપણે 1 નો વર્ગ તો કે 1 2 નો વર્ગ તો કે 4 3 નો વર્ગ તો કે 9 4 નો વર્ગ તો કે 16 5 નો 25 6 નો 36 7 નો 77 49 8 નો 64 64 9 નો 9 9 81 ચાલો 10 નો 100 પણ 100 એટલે 90 કરતા વધી જાય એટલે આ 100 આવશે નહીં. તો પૂર્ણવર્ગ સંખ્યા 1 થી 90 સુધીની કેટલી મળી 1 4 9 16 25 36 49 64 અને 81. બરાબર છે. તો 1 2 3 4 5 6 7 8 9 તો 9 સંખ્યા પૂર્ણવર્ગ મળે છે 1 થી 90 સુધી. બરાબર એટલે હવે તેની સંભાવના લખીશ કે માટે તેની સંભાવના p ઓફ p બરાબર શું લખાશે તો કે પૂર્ણ વર્ગ હોય અથવા તો પૂર્ણવર્ગ સંખ્યાઓ ક્યાંથી કૌંસમાં લખી દેવાનું 1 થી 90 સુધીની બરાબર છેદમાં n. ચાલો p ઓફ p બરાબર જોઈ લઈએ કે ભાઈ કેટલા મળ્યા 9 સંખ્યા એટલે કે 9 ના છેદમાં
n એટલે કે 90. તો 9 ના છેદમાં 90 એટલે કે 9 દાન છેદ ઉડાઈશું તો 10 એટલે કે 1 ના છેદમાં મને મળશે 10. તો આ જે જવાબ મળે છે એ શાનો મળ્યો? પૂર્ણવર્ગ સંખ્યા હોય તેનો. તો 5 વડે જે વિભાજ્ય સંખ્યા છે તેનો આના પછીના વિડિયોમાં જોઈએ. આનો ફોટો પાડીને પણ હું મૂકું છું એટલે એ પણ તમે વ્યવસ્થિત અભ્યાસ કરી લેશો.